હાલતા હાલતા પહોંચ્યા એક સંતના આશ્રમ પર આવે છે। સંત ઉભા થાય, ભગવાન શિવ અને જગદંબાને પ્રણામ કરે, મહાદેવને આસન આપ્યું। સંતની આંખમાં આંસુ આવ્યા, ધન્ય મારું જીવન, તમારા દર્શન માટે લોકો કૈલાસમાં ઊંધા માથે થાય તો એના દર્શન ન થાય, આજ કૈલાસ છોડીને આવ્યા છું। અહો ભાગ્ય એક ही बार सती जगत जननी भवानी, संग सती जगत जननी भवानी, पूजे ऋषि अखिलेश्वर जानी, पूजे ऋषि अखिलेश्वर जानी। ओ राम कथा मुनि परिज बखानी, राम कथा मुनि महेश परम सुखमानी, सोनी महेश परम सुखमानी। ओ कछुक दिवस कहा रहे गिरिनाथा, कछु दिन कहा रहे गिरिनाथा, कहत सुनत रघुपति गुण गाथा, भवन संग दक्ष कुमारी, चले भवन संग दक्ष कुमारी, चले भवन संग दक्ष कुमारी, वाला चले भवन संग ભગવાન શંકર જગદંબાને લઈને જાય છે। રામકથા તમે સાંભળી હશે, એમાં વિસ્તાર છે આનો। ભાગવતમાં સુખદેવજી ટૂંકમાં કહે છે, જ્યારે જતા હતા ત્યારે તુલસીદાસે લયું, જગતની માં જાય છે, પણ એક સંતની મજાક કરી, કથા ન સાંભળી એટલે તુલસીદાસે કાઢી નાખ્યું નામ કે હવે જગતની માં નહીં, એક પૈસાદારની દીકરી જાય છે। તમે ગમે એટલા ફરો, પણ જો કથામાં રુચિ નહીં હોય તો આપણે હાલતી ચાલતી એક લાશ છીએ સાહેબ, મરેલા મુર્દા છીએ, આવું સુખરામદાસજી મહારાજ કહેતા હતા। ભગવાનનું ભજન ના થાય, ભગવાનની કથા નવડાય તો આપણે મરેલા છીએ। ભગવાન શંકર કે સોઈ સબ સમાન देह प्राणी, सब એટલે મરેલો, सब समान देह प्राणी, जिन्हीं हरि भगति આ મહાદેવ બોલ્યા, जिन्हीं हरि भगति समान देह प्राणी, जीवत शब्द समान देह। આ ભગવાન શંકર કહે છે જેને ભગવાનની કથા વાલી ન લાગે, પ્રભુનું ભજન, એ મુર્દા જેવો છે, મરેલો જ છે। આ મહાદેવ કહે છે, ભાઈ હું નથી કહેતો, મને લખ્યું છે એ મરેલો છે। હવે તમારી જાતને તમે પૂછો, ભગવાન શંકર મહાત્મા પાસે વિદાય માંગે છે। કથા મફત સંભળાય નહીં, આપણા ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ આવે તો ખાલી હાથે મોકલાય નહીં, આપણે કોઈ સાધુ બ્રાહ્મણ પછી ખાલી હાથે જ, આપણા પૂર્વજો આવું કરતા હતા, ભણેલા હવે ભૂલ્યા। કોઈ પણ તમારા ઘરે અતિથિ આવે એને ખાલી ન મોકલો। ગૌશાળામાં જાઓ તો રોટલાનો ટુકડો, ગોળ કંઈક લઈને જાઓ। કોઈ સાધુ સંત પાસે જાઓ, કંઈક ફૂલની પાકડી, એ જમાનામાં પૈસા નહોતા તો લોકો અનાજ લઈને જતા હતા। મંદિરે જાય તો નાની નાની ઢગલી કરે, એ ઠાકોર અમારી પાસે આ છે। કોઈ સાધુ પાસે જાય તો અનાજ લઈને જાય, શાકભાજી લઈને જાય। આજનો માણસ ભણ્યો એટલો એને અકલ નથી, એવું સમજે છે કે આ વેવાય છે આપણા, રામ રામ કરો। નહીં સાહેબ, મહાદેવ કહે છે તમે મને કથા સંભળાવી, મારે કંઈક આપવું જોઈએ, મફતનું ખવાય નહીં, ધર્મનું કંઈક મૂકવું જોઈએ। હા, આપણી પાસે ન હોય તો આપ ખાઈ શકો છો। સતાધાર બગદાણામાં જાઓ, ત્યાં ઘણા એવા લોકો છે
ગઈડાઓ ઝાડુ મારતા હોય, આપણે કહીએ ને દાદા કેમ કરો, કે ભાઈ મારી પાસે ધન નથી, હું ટેલ કરું છું. અભણ માણસ પણ આવું સમજે કે ધર્મનું મફત ન ખવાય. ન આપી શકો તો ઝાડુ મારો, વાસીદું કરો, કોઈ પણ ધર્મ સ્થાનમાં એ સેવા છે. ધર્મનું લેવાય નહીં, ધર્મનું મફતમાં ખવાય નહીં. સાધુ સંતને ખાલી મુકાય નહીં. કોઈ સાધુ બ્રાહ્મણ પાસે યજ્ઞ કરો, કંઈક આપો. ભગવાન શિવે તમને ને મને બતાવ્યું કે હું ગૃહસ્થ આશ્રમ છું, મારે જગતને બતાવવું છે, માગો તમને શું આપું. મહાત્મા રડી પડ્યા. તમે સ્વયં કથાકાર છો. આજે મારી કથા સાંભળી, મારી કાલી ગેલી વાણીમાં જેમ તોતળી ભાષા બાળક બોલે ને મા બાપ રાજી થાય. જો બોલે બા તો તરી વાલા, જો માન કે બોલે તો તરી વાલા, સુનતે ઉદિત મને પિતુ અરુમાના, સુનહી ઉદિત મને પિતુ અરુમાના. અબ પ્રભુ કૃપા રહુએ કાશી, અબ પ્રભુ કૃપા રહુએ કાશી, સબત જ ભજન કરું હે દીના. મહાદેવ, હે મહાદેવ. ઓ અબ ના કચુ કાય ચાહિયો હે અબ કછુ નાથન, ચાહિયો મોરે દીન દયાળ અનુગ્રહ તોરી, દીન દયાળ અનુગ્રહ તોરી. ઓ અસી અભિમાન જાઈ જને અસી અભિમાન, જાઈ જન બોલે મેં સેવક રઘુપતિ પતિ આવું મોરે. બન્યા, આવું માગો. ઓ મુનિ સંગ વિના માહિ ત્રિપુરારી, મુનિ સન દીધા માહિ ત્રિપુરારી. એ ચલે ભવન સંગ દક્ષ કુમારી, ચલે ભવન સંગ દક્ષ. ભગવાન શિવને પ્રાર્થના કરે છે, મારે કાંઈ જોતું નથી. ભગવાને કહ્યું કથા તમે સંભળાવી છે, કંઈક મારે આપવું જોઈએ, માગો શું આપું. મહાત્માએ કહ્યું તમને વાલું હોય તે આપો. ભગવાને કહ્યું મને તો ભગવાનની ભક્તિ વાલી સાહેબ. અને મહાત્માએ માગ્યું બસ તો મને આપો જે તમને વાલું છે. અને મહાદેવે આપ્યું. મહાત્માએ કહ્યું મને આપો. શું આપું? મહાત્મા બોલ્યા આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. गाइए मेरे साथ में गाइए सब गाइए. धन्य मारो जीवन कृपा तारी लेखुं. ધન્ય મારું જીવન કૃપા તારી सीताराम राधे श्याम रचना
ભક્તિનો હે રસ હરિ. ચાખો. જેણે તેણે શ્રીનો ભક્તિનો રસ ચાખ્યો. એણે આ સંસારને મિથ્યા કરી નાખ્યો. એણે આ સંસારને મિથ્યા કરી નાખ્યો. ભગતિનો રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો. ભક્તિનો રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો. આ રસને અમરીશે હૃદયાવરાવ્યો. આ રસને અમરીશે હૃદયાવરાવ્યો. ભગતિના રસને જાણે સુખદેવ જોગી ભક્તિ હે સુખદેવ મહારાજ રાજા પરીક્ષને આ કથા સંભળાવી રહ્યા છે. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. પ્રભુના ભગતો મારા સગાને ઈશ્વરના ભક્તો ઈશ્વરના સંતો મારા સીતારામને આંખ મારી ઉઘડે સીતારામને એ ઠંડી મારું જીવન એ પાયે ઠંડી મારું જીવન એ અગસ્ત ઋષિ આટલો મોટો જ્ઞાન મહાત્મા જેણે ખોબામાં સમુદ્ર પી લીધો એણે ભગવાનની ભક્તિ માંગી. તથાસ્તુ કહી ભગવાન શિવ જગદંબાની સાથે કૈલાસ તરફ આવે છે. એ ટાઈમે ભગવાન પરમાત્મા શ્રી હરિનારાયણ માનવનું રૂપ લઈ રામ બનીને દશરથના ઘરે પ્રગટ થયા. રામ લક્ષ્મણ જાનકી જતા હતા. એ સમયે રાવણ જાનકીને લઈ ગયો. સીતાનું અપહરણ થયું. રામ લક્ષ્મણ ગોતે છે. મહાદેવ જોઈ ગયા તો મારા ઈષ્ટદેવ પ્રણામ કરી નાચવા લાગ્યા. જગદંબાએ પૂછ્યું આ કોણ છે? મહાદેવે કીધું જેની કથા મહાત્માએ ગાઈ એ મારો ઈષ્ટદેવ રામ છે, પ્રણામ કરો. જગદંબાએ કીધું હું પૈસાવાળાની દીકરી છું, ચમત્કાર નમસ્કાર કરું. હું ભણેલી લખેલી દીકરી છું, તમારી ઘોડે ભોળી નહીં જ્યાં ત્યાં ના કરગડું. મહાદેવે કહ્યું બહુ સમજાવ્યા પણ મહાદેવ